જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એક્સલન્ટ ઇંગ્લિશની સ્ટાન્ડર્ડ એક્સલન્ટ ઇંગ્લિશની જે ઇંગ્લિશ ગ્રામર વિડીયો સિરીઝ છે એમાંથી આપણે ટેન્સનો ટોપિક જે બેઝિક છે બધા માટે જે ઉપયોગી છે એ ટોપિક નંબર 2માં આપણે જે ફોર્મ્સ ઓફ વર્બ જે પ્રેઝન્ટ જોયું હતું, ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એટલે ટુ બીના જે 3 રૂપો છે એના 3 વિડીયો અલગ અલગ બનાવેલા છે. એમાંથી 3 રૂપોમાંથી ટુ બીનું જે પ્રેઝન્ટ ફોર્મ છે આપણે જોયું હતું. ટુ બીનું પાસ્ટ ફોર્મ છે આપણે પાર્ટ 2 ની અંદર જોવાના છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે મને આશા છે કે તમને ટુ બીનું છે જે એમિઝાર છે એ સમજાણું હશે વ્યવસ્થિત રીતે. ખાસ કરીને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ઉપયોગી બને તો એવા પ્રકારનો પ્રયત્ન કરજો કે જેથી કરીને તેને પણ અંગ્રેજીની અંદર જે પડતી મુશ્કેલીઓ છે એ પોતે સોલ્વ કરી શકે. રેડી? હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ટુ બી જે ફોર્મ્સ ઓફ વર્બ છે આ આપણે ચાર્ટ છે પહેલાં તમે જોઈ લીધો છે. રેડી? ક્રિયાપદના 5 સ્વરૂપો છે. એક ટુ વાળું મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ, વર્તમાન કાળનું રૂપ, ભૂતકાળનું રૂપ એટલે કે V2, ભૂતકૃદંત એટલે કે V3, પૂર્ણકાળનું જે વપરાય છે અને ચાલુ કાળમાં એટલે કે VING ક્રિયાપદનું ING વાળું રૂપ. એમાંથી ટુ બી છે એ અને ટુ હેવ છે એ નોન એક્શન વર્બ છે. રેડી? અને એક્શન વર્બ તો અઢળક છે, એ કાળ પ્રમાણે જે બદલાતા જાય. તો ટુ ડુ છે તો એનું વર્તમાન કાળનું રૂપ કહીએ તો ડુ અથવા તો ડઝ, મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ. જો ES વાળું રૂપ છે અહીંયા આવ્યું. પછી અહીંયા ડીડ છે આપ્યું છે, એનું ભૂતકાળનું રૂપ ડીડ થાય, ભૂતકૃદંત ડન થાય અને ING વાળું રૂપ ડુઈંગ થાય. રેડી? એવી રીતે આપણે એમિઝાર આપણે જોઈ લીધું છે. રેડી? ટુ બીનું. હવે એમાંથી આપણે અત્યારે જે વોઝવેર હવે જોવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જોઈએ કે આ તમને ખ્યાલ છે કે ટુ બી અને ટુ હેવ છે એ 3 રીતે અલગ પડે છે, અર્થ, સ્વરૂપ અને એના ઉપયોગના આધારે. રેડી? ટુ બી છે એ કોઈના હોવાપણાની, થવાપણાની, બનવાની સ્થિતિ દર્શાવે છે અને એના સ્વરૂપ છે એ કાળ પ્રમાણે બદલાતું રહે છે. રેડી? ટુ બીનું વર્તમાન કાળનું સ્વરૂપ શું થાય તો કે એમિઝાર, ભૂતકાળનું તો કે વોઝવેર, ભવિષ્યકાળનું તો શેલ પ્લસ બી થશે. રેડી? શેલ છે એ ભવિષ્યકાળ દર્શક છે, સહાયક રૂપ છે, સહાયક ક્રિયાપદ છે. રેડી? અને શેલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે એટલે ટુ બીનું મૂળ ક્રિયાપદ શું થાય તો કે બી. રેડી? હા, તમે જોઈ શકો છો કે આઈ એમ મનહર, આઈ વોઝ મનહર, આઈ શેલ બી મનહર. એનું આપણે તમે જો કાળ પરિવર્તન કરવું હોય તો આવી રીતે થઈ શકે. રેડી? તમને વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં કાળ પરિવર્તન કરતાં આવડી જાય આના આધારે. ત્યાર પછી ટુ હેવ છે એ આઈ એમ મનહર છે એ કહી શકાય, આઈ હેવ મનહર એમ પણ કહી શકાય, આઈ વોઝ મનહર, આઈ હેવ ડોક્ટર એમ કહી શકાય. પણ આઈ હેવ અ પેન માલિકી દર્શાવે છે. હેવ એ શું દર્શાવે? માલિકી દર્શાવે છે. એનું વર્તમાન કાળનું રૂપ હેવ અથવા તો હેઝ, ટુ હેવનું. ભૂતકાળનું રૂપ ટુ હેવનું શું થાય તો કે હેડ. ટુ હેવનું ભવિષ્યકાળનું સ્વરૂપ શું થાય તો કે શેલ પ્લસ હેવ આવશે. રેડી? હેવનું મૂળ રૂપ શું થાય તો કે હેવ. હવે આપણે જોઈએ તો એનો ઉપયોગ છે માલિકી દર્શાવે, શરીરના અંગો બતાવે અને સંબંધ દર્શાવવા માટે વપરાય છે. આઈ હેવ ટુ હેન્ડ, મારી પાસે 2 હાથ છે. આઈ એમ ઇન મોરબી કહી શકાય, આઈ હેવ ઇન મોરબી. પણ શું? આઈ હેવ અ હાઉસ ઇન મોરબી એમ કહી શકાય, મારી પાસે ઘર છે. પણ મોરબી ઉપર આપણો અધિકાર દર્શાવી શકાતો નથી, આપણે હોવાપણું દર્શાવાતું નથી. પણ આના ટુ બી વડે દર્શાવી શકાય, આઈ એમ ઇન મોરબી, હું મોરબીમાં છું, એવું આપણે દર્શાવી શકાય. આઈ હેવ 2 હેન્ડ્સ, મારી પાસે 2 હાથ છે. આઈ એમ 2 હેન્ડ્સ ન કહી શકાય, હું 2 હાથ છું. એ જગ્યાએ આપણે શું દર્શાવે? માલિકી દર્શાવવાની છે, આપણી પાસે આપણા જે અંગો છે એ દર્શાવવાના છે. તો એ હેવેઝ વડે દર્શાવી શકાય છે. રેડી? હવે ત્યાર પછી આપણે જોઈએ કે ટુ બી ના જે સ્વરૂપો છે એમિઝ, આર, વોઝવેર અને શેલ પ્લસ બી કાળ પ્રમાણે. તો એમાંથી આપણે એમિઝાર જોઈ ગયા છે અને એનું એમિઝારનું આપણે વોઝવેરમાંથી આપણે એમિઝાર બનાવ્યું હતું. રેડી? તો આપણે એ પ્રેક્ટિસ કરેલી છે. તો હવે પાછું આપણે શું કરવાનું છે? ભૂતકાળ શીખવાનું છે. હવે ભૂતકાળની અંદર આપણે જોઈએ તો ભૂતકાળમાં અહીંયા તમને આપેલું છે કે વોઝવેરનો અર્થ શું થાય તો કે હતો, હતી, હતા અને હતું. રેડી? એવો થશે. હું છો, છી, છું, છા થતું હતું. રેડી? વર્તમાન કાળમાં. હવે આપણે જોઈએ તો આઈ સાથે શું આવે છે તો કે વોઝ. ખાસ કયા કરતા સાથે કયું રૂપ આવે છે એ ખાસ યાદ રાખવાનું છે. આઈ સાથે વોઝ આવશે, વી સાથે વેર, વી વેર ડોક્ટર્સ, યુ વેર ડોક્ટર્સ, તું ડોક્ટર હતો, તમે ડોક્ટર હતા. યુ વેર એન્જિનિયર. રેડી? હી ઇઝ એન એન્જિનિયર, હી ઇઝ થઈ ગયું છે અહીંયા, હી વોઝ એન એન્જિનિયર, ભૂતકાળ છે. રેડી?
સી વોઝ એન એન્જિનિયર. ઇટ વોઝ અ મંકી, તે એક મંકી હતો, એક વાંદરો હતો. રેડી. ધે વેર ચિલ્ડ્રન, તેઓ બાળકો હતા. રેડી. રાજ વોઝ અ બોય, રાજ એક છોકરો હતો. રેડી. ધ બોયઝ વેર એટલે કે છોકરાઓ હતા. શું હતા? તો ક્યાં હતા, શું હતા, એવો આપણે પ્રશ્ન થાય તો કે ધ બોયઝ વેર ઇન મોરબી, છોકરાઓ મોરબીમાં હતા. અથવા તો ધ બોયઝ વેર કાર્ટૂનિસ્ટ એટલે કે છોકરાઓ જે કાર્ટૂન બનાવનારાઓ હતા. રેડી. ધ બોયઝ વેર બ્યુટીફુલ, છોકરાઓ જે સુંદર હતા. રેડી. આવી રીતે તમે એની વિશેષતા પણ દર્શાવી શકો, તે ક્યાં છે એ પણ દર્શાવી શકો, તે શું છે એ પણ આપણે દર્શાવી શકાય છે. રેડી. એનો વ્યવસાય પણ આપણે દર્શાવી શકાય. હવે ત્યાર પછી આપણે જોઈએ આગળ કે એનું વાક્ય રચના શું થશે. જેવી એમિઝાની, જેવી જ વોઝવેરની થશે. કર્તા વોઝવેર અને કર્મ, સબ્જેક્ટ વોઝવેર અને ઓબ્જેક્ટ. હકારની વાક્ય રચના થશે. નકાર કરવું હોય તો સબ્જેક્ટ વોઝવેર નોટ અને ઓબ્જેક્ટ આવશે. અને પ્રશ્નાર્થ કરવું તો વોઝવેર આગળ આવી જાય. એટલે વોઝવેર કર્તા અને ઓબ્જેક્ટ, વોઝવેર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ થયા છે. એટલે જો આમાં આપ્યું છે કે હી વોઝ અ સ્ટુડન્ટ, તે એક વિદ્યાર્થી હતો. એનો આપણે નકાર કરવો હોય તો હી વોઝ નોટ અ સ્ટુડન્ટ. રેડી. પ્રશ્નાર્થ કરવો હોય તો કે હી સાથે શું આવે છે કે વોઝ આવે છે ને, તો વેર હી અ સ્ટુડન્ટ, વોઝ હી અ સ્ટુડન્ટ, શું તે વિદ્યાર્થી હતો. પછી આપણને આપ્યું છે કે સી વોઝ નોટ અ સ્ટુડન્ટ, તેની વિદ્યાર્થી ન હતી. જો આમાં અલગ અલગ કરતા મૂક્યો છે. પછી વેર ધે સ્ટુડન્ટ, શું તેઓ વિદ્યાર્થી હતા. તો વેર જો ધે સાથે શું આવે છે, વેર આવે છે. અહીંયા સી મૂક્યું હોય ધેયની જગ્યાએ તો અહીંયા શું આવશે, વોઝ આવે છે. તો વોઝ સી સ્ટુડન્ટ એક વચન છે ને એટલા માટે. પછી આપણે આગળ વધીએ. ક્યાં વોઝ મૂકવું અને ક્યાં વેર મૂકવું એ આપણે હવે જોશું. જો ટ્રેલર એટલે શું થશે, ટ્રેલર એટલે કે દરજી. રેડી. તો અહીંયા આઈ સાથે શું આવે તો કે વોઝ આવે છે. આઈ વોઝ અ ટ્રેલર એટલે કે હું એક દરજી હતો. હી ખાલી જગ્યા પોટર, પોટર એટલે શું થશે તો કે ઘડો બનાવનારો. હી સાથે શું આવે છે તો કે વોઝ, હી વોઝ અ પોટર, તે ઘડો બનાવનાર હતો. પછી ધેય સાથે શું આવે છે તો કે વેર આવે છે. રેડી. બહુવચન છે એના માટે. તો કે ધે વેર બફેલોઝ, તેઓ ભેંસો હતી. રેડી. અત્યારે જે ગાય થઈ ગઈ છે એવું નથી, ટૂંકમાં તેઓ ભેંસો હતી એમ. પછી ત્યાં કોણ હતું, આવો પ્રશ્ન પૂછ્યો હોય તો કે ત્યાં ભેંસો હતી એમ, તેઓ ભેંસો હતી. વી સાથે શું આવે છે તો કે વેર આવે છે. રેડી. તો વી વેર નોટ વોચમેન, અમે ચોકીદાર ન હતા. વી વેર નોટ વોચમેન. વી વેર વોચમેન. વેર વી વોચમેન, શું અમે ચોકીદાર હતા. વેર આગળ લઈ લ્યો કરતાની આગળ તો શું થઈ જાય તો કે પ્રશ્નાર્થ બની જાય ને. રેડી. ત્યાર પછી હી સાથે શું આવે છે તો કે વોઝ આવે છે. હી વોઝ અ બ્યુટીફુલ બોય, તે એક સુંદર છોકરો હતો. મધર છે તો એની સાથે શું આવશે, મધર વેર મધર છે, અહીંયા મધર છે એક વચન છે ને. રેડી. તો એક વચન છે તો અહીંયા વોઝ આવે. અહીંયા મિસ્ટેક કરી નાખી છે, પણ અહીંયા વોઝ મૂકજો, વેર ન મૂકતા, યાદ રાખજો. અ મધર વોઝ અ ફોર્મ ઓફ ગોડ. રેડી. એટલે કે માતા છે એક ઈશ્વરનું સ્વરૂપ છે, હતી. ધેય વેર, ધેય સાથે વેર આવે છે. ધેય વેર બોયઝ, તેઓ છોકરાઓ હતા. ધેય વેર બફેલોઝ, તેઓ ભેંસો હતી. ધેય વેર કાઉસ, તેઓ ગાયો હતી. ધેય વેર ટ્રીઝ, તેઓ વૃક્ષો હતા. રેડી. પછી રોય એન્ડ રાજન, તો એક વચન છે ને, બહુવચન છે. એન્ડ આવે એટલે બહુવચન હોય. બે નામને જોડતો શબ્દ છે. રેડી. રોય એન્ડ રાજન વેર સ્માર્ટ, વેર આવશે. રેડી. ત્યાર પછી આઈધર હી ઓર સી છે કેમિસ્ટ એટલે કે દવા બનાવનાર. હવે તો અહીંયા શું આવશે, એક વચન છે. આઈધર ઓર શું દર્શાવે, એક વચન દર્શાવે, અહીંયા વોઝ આવશે. રેડી. પછી નોટ ઓનલી બટ ઓલ્સો. રેડી. નોટ ઓનલી રાજ બટ ઓલ્સો કાવ્યા, અહીંયા એક વચન છે એટલે કે વોઝ આવશે. નોટ ઓનલી બટ ઓલ્સો એક વચન દર્શાવે છે. રેડી. નોટ ઓનલી રાજ બટ ઓલ્સો કાવ્યા વોઝ એન આર્ટિસ્ટ, માત્ર રાજ નહીં પણ કાવ્યા પણ એક આર્ટિસ્ટ છે. આર્ટિસ્ટ એટલે શું થશે તો કે કલાકાર. રેડી. ત્યાર પછી જોઈએ કે શિવાની હન્ટર, જો શિવાની એક વચન નામ છે તો શું આવશે, વોઝ આવશે. વોઝ શિવાની હન્ટર, શું શિવાની શિકારી હતી. રેડી. પછી અહીંયા યુ પિયુન, પિયુન એટલે શું થશે, પટાવાળો. રેડી. અહીંયા શું આવશે, વેર આવશે. વેર યુ અ પિયુન, શું તું પટાવાળો હતો. તો યુ સાથે વેર આવે છે એટલા માટે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ધેય પોએટ્સ,
રેડી. તો ધેય સાથે શું આવે? વેર આવે. વેર ધેય પોએટ્સ, શું તેઓ કવિ હતા? રેડી. હવે અહીંયા આપણે એનું હકાર કરવું હોય તો ધે વેર પોએટ્સ, તેઓ કવિ હતા. અને નકાર કરવું તો ધે વેર નોટ પોએટ્સ, તેઓ કવિ ન હતા. એવું આપણે દર્શાવી શકીએ. રેડી. હવે આપણે ત્યાર પછી જોઈએ કે વી ઓથર્સ, વી સાથે શું આવે તો કે વેર. વેર વી ઓથર, શું અમે લેખકો હતા? રેડી. ત્યાર પછી આપ્યું છે તો કે ભરત છે એની સાથે શું આવે છે તો કે વોઝ આવે છે, એક વચન નામ છે. એટલે ભરત વોઝ નોટ અ ગાર્ડનર. એટલે કે ભરત છે એક બગીચો, ગાર્ડનર એટલે કે બગીચા, જે બગીચાની અંદર જે સમારકામ કરતો હોય. રેડી. એટલે કે એ બગીચાની અંદર સમારકામ કરનાર હતો નહીં. રેડી. તો એ ગાર્ડનર હતો નહીં. રેડી. બગીચો સંભાળનાર હતો નહીં. હવે આપણે વોઝ અને વેર છે તમારે એના વડે શું કરવાની છે તો કે આટલી ખાલી જગ્યાઓ તમારે પૂરી કરવાની છે. એટલે તમારી રીતે જે આમાં વોઝ અને વેર વડે શું કરવાનું છે તો કે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. રેડી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ છે વધીશું. એ તમારું હોમવર્ક છે. રેડી. ખાલી જગ્યા પૂરવાનું છે. હવે ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી કરીએ. હવે આપણે અહીંયા જો અંગ્રેજીનું ગુજરાતી હવે આપણે કરીએ છીએ કે હી વોઝ એન ઓફિસર. રેડી. તે એક અધિકારી હતો. રેડી. અહીંયા હું આગળનું ટાઈપિંગ નથી કર્યું. હી સાથે શું હીનું શું થશે? તું થશે. અથવા તો તે થશે. હી એટલે કે તે અધિકારી હતો. ધે વેર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો હતા. રેડી. ધે વેર ફ્રેન્ડ્સ. પછી કેતન વોઝ અનહેપી, કેતન છે એ નાખુશ હતો. રેડી. સુનિતા વોઝ નોટ એબસન્ટ, સુનિતા ગેરહાજર ન હતી. હવે અહીંયા હતી મૂક્યું છે. વેર યુ બ્લેકસ્મિથ, શું તું કુંભાર નહીં. બ્લેકસ્મિથ એટલે કે અહીંયા કુંભાર ન થાય પણ કુંભાર લુહાર થશે. રેડી. બ્લેકસ્મિથ એટલે શું થશે? લુહાર થશે. વેર યુ બ્લેકસ્મિથ, શું તો લુહાર હતો. અહીંયા કુંભારની જગ્યાએ શું કરજો તમે? લુહાર કરજો. ખાસ યાદ રાખજો. પછી ગુજરાતીનું અંગ્રેજી જો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. વીર દવાવાળો હતો. રેડી. તો વીર વોઝ અ કેમિસ્ટ, કેમિસ્ટ એટલે દવાવાળો. રેડી. પછી મારા દાદાજી કલાકાર હતા. તો માય ગ્રેન્ડફાધર વોઝ એન આર્ટિસ્ટ. પછી તેઓ લેખક હતા. તો કે ધે વેર રાઇટર, ઓથર અથવા તો રાઇટર. હવે ધે સાથે શું આવે? વેર આવે. તેઓ હતા એટલે કે ધે વેર. પછી શું તેણી ખલાસી હતી. રેડી. ખલાસી એટલે કે ટૂંકમાં જે આપણે ઓલા બોટ ઉપર કામ કરે સ્ટીમર ઉપર, રેડી, એને ખલાસી કહેવાય, સેઇલર. પછી વોઝ સી અ સેઇલર. અથવા તો ગાર્ડન ઇઝ બ્યુટીફુલ, બગીચો સુંદર છે. જો અહીંયા વર્તમાન કાળ મૂકી દીધો છે. એનો ભૂતકાળ કરવો હોય તો શું થાય તો કે ગાર્ડન વોઝ બ્યુટીફુલ થઈ જશે. રેડી. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે તમને આવડ્યા જે એક્સરસાઇઝ છે અંગ્રેજીનું ગુજરાતી અને ગુજરાતીનું અંગ્રેજી એ તમે કરવાનું છે. ખાસ કરીને એ કરવાની છે તમારે એક્સરસાઇઝ આટલી આ હોમવર્ક તરીકે તમારે કરવાની છે. રેડી. આ ખાસ કરજો કે જેથી કરીને તમને વાક્યો બનાવતા થઈ જાઓ. આપણે વાક્ય બનાવતા થવાનું છે. સાહેબ મને વાક્ય બનાવતા જ નથી આવડતું, શું કરવું? એટલે પહેલાં પ્રથમ તો આપણે નાના પાયાથી શરૂઆત કરવી પડે. જેટલા તમે વધારે વાક્યો બનાવો, જેટલું ગુજરાતીની પ્રેક્ટિસ, અંગ્રેજીની પ્રેક્ટિસ તમે વધારે કરો, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીની ગુજરાતી, એટલે જ તમને વધારેમાં વધારે એની મેથડ છે, એની પદ્ધતિ છે તમારા મનની અંદર ઠૂંસીને બેસી જશે અને તમને કોઈ પણ જગ્યાએ છે તમારું વાક્ય છે ખોટું પડશે નહીં. પણ ખાસ કરીને પ્રયત્ન કરવો પડે. એને ખાલી ઉપર છેલ્લી રીતે ભણી શકાય નહીં, પણ એનો પ્રયત્ન છે કરવો પડે. આપણી થોડી ઘણી ભૂલ હોય તો આપણે ભૂલ છે એ સુધરે. રેડી. નાની નાની ભૂલોથી જ આપણે ભૂલો સુધરતી હોય છે. રેડી. આપણે ડાયરેક્ટ સીધી મોટી ભૂલ શોધવા જઈએ છીએ ને પછી આપણને જે મોટા પાયે નુકસાન થતું હોય છે. નાની ભૂલ સુધારવાના બદલે આપણે મોટી ભૂલ જોઈએ છીએ. એટલા માટે સાહેબ મને ગ્રામર આવડતું નથી, પણ નાની નાની બાબતોનું પ્રેક્ટિસ કરેલી જ છે નહીં તો ગ્રામર છે આવડે નહીં. રેડી. ત્યાર પછી હવે આપણે ઉમાં જો વોઝવેરનું એમિઝર હતું. આમાં શું કરવાનું છે? એમિઝારનું વોઝવેર કરવાનું છે. રેડી. જોઈએ. પેલું આપ્યું છે માય ફાધર ઇઝ અ ફાર્મર, મારા પિતા ખેડૂત છે. એનું શું થયા છે? માય ફાધર વોઝ અ ફાર્મર કરવાનું છે. અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ આપ્યું છે. રેડી. સ્ટાર્ટ લાઈક ધીસની અંદર તમને કીધું છે કે ભાઈ કેવી રીતે આપણે સ્ટાર્ટ લાઈક ધીસ કરવાનું થશે. તમને આમાં કીધું છે.
આપણે જોઈએ કે સ્ટાર્ટ લાઈક ધીસની અંદર આપણે જોઈએ છે તો કે અહીંયા આપેલું છે તમને ઇઝ આપેલું છે અને એની જગ્યાએ આપણે શું કરવાનું છે તો કે વોઝ કરવાનું છે. એટલે કે હવે માય ફાધર એક વચન નામ છે તો ઇઝ આવશે. રેડી. માય મધર ઇઝ આપેલું છે. રેડી. તો એનું એક વચન નામ છે એટલે વોઝ આવશે. પછી આઈ સાથે શું આવે છે એમ છે તો આઈ સાથે વોઝ આવે છે. રેડી. ભૂતકાળ કરીએ તો પછી માય ફેવરિટ સબ્જેક્ટ્સ તો બહુવચન છે. સબ્જેક્ટ્સ બહુવચન છે તો શું આવે છે આર છે. તો અહીંયા આપણે બહુવચન માટે શું છે ભૂતકાળની અંદર તો કે વેર છે. રેડી. તો અહીંયા જવાબમાં શું આવશે તો કે જો વેર આવ્યું છે. માય ફેવરિટ સબ્જેક્ટ્સ વેર કબડ્ડી એન્ડ ચેસ. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. રેડી. તમને સમજાઈ ગયું છે. અહીંયા ઇઝનું શું કર્યું તો કે વોઝ કર્યું. અહીંયા ઇઝનું વોઝ કર્યું. અહીંયા એમ સાથે શું આવે છે ભૂતકાળમાં તો કે વોઝ આવે છે. ત્યાર પછી આર સાથે શું આવે છે તો કે વેર આવે છે. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ કે માય હોબી ઇઝ રીડિંગ સ્ટોરી. એટલે કે વાર્તા વાંચવી મારો શોખ છે એમ આપ્યું છે. તો અહીંયા જો માય હોબી ઇઝ છે એની જગ્યાએ શું કરેલું છે જો ધેટ મેન વોઝ. અહીંયા જે ખાસ એક ભૂલ કરેલી છે નાનકડી. જવાબ આપણે જોઈ લઈએ. જવાબમાં મેં મિસ્ટેક રેડી હાલો જવાબ સાચો આપ્યો છે એ આપણે જોઈ લઈએ. ધેટ મેન વોઝ નહીં સ્ટાર્ટ લાઈક ધીસમાં પણ અહીંયા છે એ માય હોબી ઇઝનું શું થયા છે આ માય હોબી વોઝ છે આપણે અહીંયા કરવાનું છે. રેડી. એટલે કે ભૂતકાળમાં આપણે પરિવર્તન કરવાનું છે. માય ફેવરેટ ફૂડ એક વચન છે ઇઝ છે તો ઇઝનું ભૂતકાળનું રૂપ શું થાય વોઝ થાય. પછી માય ફેવરેટ ડ્રિંક ઇઝ છે તો એનું શું થઈ જશે વોઝ થઈ જશે. રેડી. ડ્રિંક એક વચન છે એટલે શું આવશે વોઝ આવશે. પછી માય ફેવરેટ મંથ એટલે કે મારો મનગમતો મહિનો શું છે તો કે ઇઝ જૂન. તો અહીંયા શું આવશે વોઝ થઈ જશે. મારો મનગમતો ખોરાક છે મનગમતો જો વસ્તુ આપણે દર્શાવી શકીએ એમિઝાર વડે. રેડી. મનગમતો ખોરાક પાઉંભાજી છે હતો. મનગમતું પીણું છે ફેન્ટા છે અને હતું. મનગમતો મહિનો જૂન હતો અને છે. રેડી. આઈ એમ ઇન મોરબી છે તો આઈ એમ છે એ જગ્યાએ શું થઈ ગયું વોઝ થઈ ગયું. હું મોરબીમાં છું ની જગ્યાએ હું મોરબીમાં હતો થઈ ગયું. રેડી. આવીમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. રેડી. કે નેક્સ્ટ આપણને આપેલું છે કે રાહુલ ઇઝ અ ક્લેવર બોય. રાહુલ છે એ હોશિયાર છોકરો છે. રેડી. તો હોશિયાર છોકરો છે તો ઇઝનું આપણે શું કરવાનું છે તો કે ભૂતકાળ કરવાનું છે. હવે હોશિયાર છોકરો અત્યારે નથી બગડી ગયો છે તો અહીંયા આવશે વોઝ આપણે મૂકી દઈએ. રેડી. કે રાહુલ વોઝ અ ક્લેવર બોય. રાહુલ છે એ હોશિયાર છોકરો હતો. અહીંયા સંજના ઇઝ છે સંજનાનું શું થઈ જશે તો કે ઇઝનું તમને ભૂતકાળનું રૂપ તમને ખબર છે તો શું થાય તો કે વોઝ થાય. રેડી. સંજના ઇઝ હિઝ સિસ્ટર. સંજના તેની બહેન છે. રેડી. પછી અહીંયા જો હેઝ મૂક્યું હોય સંજના હેઝ અ સિસ્ટર. સંજના હેઝ હિઝ સિસ્ટર તો સંજના પાસે તેની બેન છે એવો મિનિંગ થઈ જશે. રેડી. રેડ કલર કાર ઇઝ હિઝ. લાલ કલરની ગાડી તેની છે. રેડી. તો ઇઝનું શું થઈ જશે તો કે ભૂતકાળ એટલે કે વોઝ. અહીંયા હી ઇઝ ઓલ્સો સ્માર્ટ ડ્રાઈવર. ઇઝનું વોઝ થઈ જશે. હી વોઝ ઓલ્સો સ્માર્ટ ડ્રાઈવર. હોશિયાર ડ્રાઈવર હતો. હી ઇઝ એન કમ્પ્યુટર એન્જિનિયર. તે કમ્પ્યુટર એન્જિનિયર છે એની જગ્યાએ હી વોઝ અ કમ્પ્યુટર એન્જિનિયર થઈ જશે. હી ઇઝ ઇન અમદાવાદ તો અહીંયા શું થઈ જશે હી વોઝ ઇન અમદાવાદ થઈ જશે. એટલે આપણે જવાબ જોયો તો આપણો જવાબ છે એવો કંઈક આવતો હશે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે જો આ જ્યારે એક્સરસાઇઝ તમે કરો છો ત્યારે એક્સરસાઇઝ તમારે શું કરવાની છે તો કે તમારી રીતે એ એક્સરસાઇઝ છે એ બનાવવાની છે વિડીયો સ્ટોપ કરીને. રેડી. વિડીયો પુશ કરી દેવાનો અને ત્યાર પછી જોવાનું કે અહીંયા સાહેબે કીધું છે કે એમિઝાનું વોઝવેર કીધું છે. જો છેલ્લો પેરેગ્રાફ મેં મૂક્યો છે આમાં. રેડી. તો છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ છીએ તો આમાં પુશ કરીને આપણે જોઈ લેવાનું કે અહીંયા ક્યાં એમિઝાનું વોઝવેર આપણે મૂકવાનું છે. તો આપણે પ્રયત્ન કરવાનો અને પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરો એટલે નીચે જે જવાબની સમજૂતી મેં આપેલી હોય તમારો જવાબ સાચો પડે એટલે તમને એમિઝાનું વોઝવેર કરતાં આવડી ગયું કહેવાય. પછી આપણે છેલ્લે મિક્સ એક્સરસાઇઝ જોવાની છે. રેડી. ત્રીજા પાર્ટની અંદર જે સેલ વિલ બી વાળો ભવિષ્યકાળવાળો પાર્ટ છે એમાં આપણે ત્રણેય કરવાનું છે. એમિઝાનું વોઝવેર એ થશે, સેલ વિલ બી એ થશે. એવું આપણે મિક્સમાં હું તમને એક્સરસાઇઝ આપીશ. તો ખાસ કરીને એવી એક્સરસાઇઝ છે એ પણ તમારે કરવાની થશે કે જેથી કરીને તમને કોઈ પણ રીતે તમને ફેરવીને પૂછે
કે ભવિષ્યકાળ કરવાનો કીધો હોય એમિઝાનો, તો આખો ભવિષ્યકાળ તમને કરતા આવડી જવો જોઈએ. એ ખાસ મહત્વનું છે. રેડી. હવે આપણે જોઈએ કે આપણને આની અંદર છે એ એક્સરસાઇઝ તરીકે શું કીધું છે, શું જવાબ એને માંગ્યો છે, તો કે સ્ટાર્ટ લાઈક ધીસમાં ભૂતકાળ બનાવવાનું કીધું છે. એટલે કે કેવિન હાઉસ, એટલે કે કેવિનનું ઘર ઇઝ વેરી બિગ, એ ખૂબ મોટું છે. તો એનું શું થઈ જશે? વોઝ વેરી બિગ, એટલે કે ભૂતકાળ થઈ જશે. વોઝ ઇઝનું વોઝ. પછી ધેર, જો આમાં ધેરવાળું વાક્ય છે ને, એ ધેરવાળા વાક્યની અંદર છે એ ત્યાર પછીનો જે આપણને કરતા આપેલો હોય એ ધેરવાળા વાક્યમાં ક્રિયાપદ પછીનો કરતા છે આપણે ધ્યાનમાં લેવાનો. જો અહીંયા છે એ એક વચન આપેલું છે. રેડી. આ ગાર્ડન શું છે? તો કે એક વચન છે. રેડી. તો એક વચન છે તો અહીંયા શું આવશે? ઇઝ છે. ઇઝનું આપણે શું મૂકવાનું છે? કે વોઝ. ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ, તો કે બગીચો સુંદર છે. માત્ર મનુષ્યની વિશેષતા નથી દર્શાવી શકાતી ઇમેજર વડે, કોઈ પણ વસ્તુની વિશેષતા તમે દર્શાવી શકો છો. કોઈ પણ વસ્તુ ક્યાં આવેલી છે, શું વિશેષતા છે અને શું એનું નામ છે એ દર્શાવી શકાય. રેડી. ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ, અહીંયા ઇઝનું શું થઈ જશે? વોઝ થઈ જશે. પછી ધેર આર, જો અહીંયા આર છે. રેડી. આર શા માટે? તો કે અહીંયા બહુવચન નામ આપેલું છે. રેડી. અહીંયા છે બહુવચન નામ છે. અહીંયા રોઝીસ, જો ધેર આર મેની રેડ રોઝીસ, ઘણા લાલ ફૂલ છે. એની જગ્યાએ બહુવચન છે, અહીંયા બહુવચન આપેલું હોય તો શું આવશે? તો કે વેર આવશે. રેડી. અહીંયા જો વેર આપેલું છે તો આપણે જોઈએ ધે આર છે એની જગ્યાએ ભૂતકાળમાં બહુવચન માટે શું છે? તો કે વેર છે. તો અહીંયા વેર આવશે. પછી ધેર આર 2 ફાઉન્ટેન્સ ઇન ધ હાઉસ, ફુવારા. રેડી. 2 ફુવારા છે ઘરની અંદર. તો અહીંયા શું આવશે? તો કે બહુવચન છે એટલે કે આરની જગ્યાએ ભૂતકાળનું રૂપ એટલે કે વેર આવશે. રેડી. એટલે આપણે એનો હવે આપણે જવાબ જોશું. એટલે આપણે જે સમજૂતી મેળવી છે એવી જ સમજૂતીનો જવાબ છે આપણને મળશે. ઇઝનું વોઝ, અહીંયા ઇઝનું વોઝ, અહીંયા ઇઝનું વોઝ, અહીંયા આરનું વેર અને અહીંયા આરનું વેર. તમને ખબર પડી ગઈ સાહેબ, આની અંદર તમે આરનું વેર જ આવે અને ઇઝનું અને એમનું વોઝ જ આવે. આટલું ધ્યાન રાખી લ્યો તો પણ તમને યાદ રહી જાય. રેડી. આપણે આવા પ્રકારનો પ્રયત્ન કરવાનો છે કે શું માહિતીમાં આપણે ચેન્જ કરવાનો છે. રેડી. મને આશા છે કે હવે તમને બધાને આ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. ટુબીના સ્વરૂપમાં આપણે પાસ્ટ ટેન્સ જે જોયો છે. હવે આપણે ત્યાર પછી ભવિષ્યકાળની અંદર આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 3ની અંદર આપણે ટુબીનો જે લાસ્ટ ટોપિક છે આપણે જે જોવાનો છે ટુબીનો. રેડી. અને એમાં મિક્સ એક્સરસાઇઝ પણ આપણે કરવાના છીએ. જો આ ચેનલ છે તમને વિડીયો ગમ્યો હોય, તમને ઉપયોગી બન્યો હોય ખરેખર, રેડી, તો આપણે છે એને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ છે એને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને નાના નાના ગ્રામરના ટોપિક છે પણ અઘરામાં અઘરા ગ્રામરના ટોપિક છે એનો પણ આપણે અભ્યાસ કરવાના છે. તો એની નોટિફિકેશન છે એ પણ તમને મળતી રહે. રેડી. અહીંયાથી આપણે અત્યારે રજા લેશું. પાછા આપણે નેક્સ્ટ જે પાર્ટ 3ની અંદર મળીશું. થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો.